કચ્છમાં આવતીકાલે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। આવતીકાલે પણ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે। ડીપ ડિપ્રેશનને કારણે શાળાઓ બંધ રહેશે। તો શુક્રવારના જિલ્લાની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। તો ડીપ ડિપ્રેશનને કારણે શાળાઓ બંધ રહેશે। તો કચ્છમાં આવતીકાલે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ત્યારે ડીપ ડિપ્રેશનને કારણે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શુક્રવારના જિલ્લાની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પણ બંધ રહેશે। ત્યારે ડીપ ડિપ્રેશનને કારણે શાળાઓ બંધ રહેશે। તો કચ્છથી આ સમાચાર મળી રહ્યા છે। કચ્છમાં આવતીકાલે પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। ડીપ ડિપ્રેશનને કારણે શાળાઓ બંધ રાખવામાં આવશે। સંવાદદાતા મહેન્દ્ર માણુ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, ડીપ ડિપ્રેશનને કારણે આવતીકાલે કચ્છમાં શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શું છે વધુ અપડેટ? ચોક્કસથી કરવામાં જે રીતના કચ્છ ઉપર ડીપ ડિપ્રેશનની અસર વર્તાઈ છે, જેના કારણે હાલ કચ્છમાં જે મુખ્ય જે તાલુકાઓ છે તેમાં ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે હાલ માંડવીમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। તો ક્યાંક ને ક્યાંક મુન્દ્રામાં પણ 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જેના કારણે વહીવટી છે તે સાબદું બન્યું છે અને કચ્છમાં આવતીકાલે પણ શાળામાં જે કહી શકાય તેમ રજાઓ જાહેર કરવામાં આવી છે અને આવતીકાલે 30/7 શુક્રવારના જિલ્લાની તમામ શાળાઓ છે તે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે તે બંધ રહેશે। તો સાથોસાથ જે રીતના વાત કરવામાં આવે તો પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં વરસાદ છે તે ધીમી ધારે વરસી રહ્યો છે। ખાસ કરીને ગાંધીધામ છે, ગાંધીધામમાં પણ તેજ ગતિ પવન ફૂંકાઈ રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા છે। તો સાથોસાથ હોર્ડિંગ અને વીજપોલ પણ જે કહી શકાય તેમ ધરાશાયી થયા છે। ખાસ કરીને ગાંધીધામના મેછોરીનગર, ભારતનગર અને સુંદરપુરી વિસ્તાર છે ત્યાં ઘરોમાં પાણી પણ ઘૂસી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે। તો બીજી બાજુ હાલ મુન્દ્રામાં જે રીતના વરસાદ પડ્યો છે જેના કારણે હાલ ભુજ નગરપાલિકા વિભાગની જે રીતના ઇમરજન્સી ટીમ બનાવાઈ છે, તેમાં હાલ કહી શકાય કે મુન્દ્રાના રેસ્ક્યુ માટે રવાના કરવામાં આવી છે અને હાલ મુન્દ્રામાં રાહત બચાવની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી મહેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો કચ્છમાં આવતીકાલે પણ શાળામાં રજા જાહેર કરવામાં આવી છે। ડીપ ડિપ્રેશનને કારણે શાળાઓ બંધ રહેશે। શુક્રવારના જિલ્લાની શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। તમામ શાળાઓમાં શૈક્ષણિક કાર્ય પણ બંધ રહેશે। તો ડીપ ડિપ્રેશનને કારણે શાળાઓ બંધ રહેશે। ત્યારે કચ્છથી આ સમાચાર।